નમસ્કાર મિત્રો, હું નવયુગ નોલેજ સોસાયટી જસદણ દ્વારા સંચાલિત ઇઝી ઇંગ્લિશ ચેનલમાં અલ્પેશ પીઢડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આશા છે કે મજામાં હશો અને અંગ્રેજી શીખી રહ્યા હશો. આપણે અગાઉના બંને વિડીયોની અંદર વર્તમાનકાળના ટુ બીના રૂપ, ત્યારબાદ ભૂતકાળના ટુ બીના રૂપ જોયા અને આજના આ વિડીયોની અંદર જોઈશું ભવિષ્યકાળના ટુ બીના રૂપ. તો ભવિષ્યકાળના ટુ બીના રૂપ છે એ ક્યાં ક્યાં છે? ભવિષ્યકાળના ટુ બીના રૂપો છે શેલ બી અને વિલ બી, જેનો અર્થ થશે થઈશ, બનીશ અથવા તો હોઈશ, પરંતુ ક્યારે? ભવિષ્યમાં. આપણે સામાન્ય રીતે કહેતા હોય કે મારી પાસે આ હશે, તો પાસે હશે એ અલગ છે અને હું આ બનીશ કે થઈશ એ અલગ છે. એટલે આપણે અહીંયા તમે કંઈક હશો, તમે કંઈક થશો અથવા તમે કંઈક બનશો તેવું દર્શાવવા માટે ભવિષ્યકાળના ટુ બીના રૂપનો ઉપયોગ કરીશું. ખાસ કરીને અહીં સમજવાની વાત છે કે કોની સાથે કોનો ઉપયોગ થાય, તો આપણે જોઈ લઈએ. આઈ સાથે વપરાશે શેલ બી, વી સાથે વપરાશે શેલ બી, આનો થશે હું થઈશ અથવા તો બનીશ અથવા તો હોઈશ. અહીંયા થશે અમે થઈશું, બનીશું અથવા તો હોઈશું. યુ સાથે આવશે વિલ, એટલે અહીંયા થશે વિલ બી. તું અથવા તો તમે થશો, બનશો. they will be, તેઓ થશે અથવા તો બનશે. he will be, તે થશે અથવા તો બનશે. she will be, તેણી થશે અથવા તો બનશે. it will be, તે થશે. કોઈ નામ હોય તો એની સાથે પણ વિલ જ લેવાનું છે. પછી નામ એક વચન હોય યા બહુવચન હોય તો બંને સાથે શું વાપરવાનું હોય? વિલ બી. તો અહીંયા કહેશું હીરવા વિલ બી, હીરવા થશે અથવા તો બનશે. આટલી બાબત યાદ રાખવાની છે. એક ખાસ વસ્તુ હું તમને નોટ કરાવી દઉં કે આ બંનેની સાથે સામાન્ય રીતે તમે વિલ પણ વાપરી શકો, પરંતુ એ અમેરિકન ઇંગ્લિશ પ્રમાણે યુઝ કરી શકાય. એટલે આઈ વિલ બી પણ તમે કહી શકો, વી વિલ બી પણ કહી શકો, પરંતુ એ અમેરિકન ઇંગ્લિશ છે. જ્યારે ભારતમાં બ્રિટિશર હોવાને કારણે આપણે ભારતની અંદર છે એ બ્રિટિશ ઇંગ્લિશ બોલાય છે અને બ્રિટિશ ઇંગ્લિશના નિયમો ફોલો થાય છે. એટલા માટે આપણે શું કરવું પડશે? આઈ અને વી સાથે કોનો ઉપયોગ કરવો પડશે? તો કે એની સાથે આપણે શેલનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ કરાવડાવું છું કે કોઈને ફોર્સપૂર્વક કહેવાની સત્તા તમારી પાસે હોય અને જો તમે ઉપયોગ કરો તો બધાની સાથે શેલ વાપરી શકાય. ઘણી વખત તમે રિસિપ્ટની અંદર જોયું હશે કે યુ શેલ બી પનિશ્ડ. એ શું બતાવે છે કે એને પનિશ કરવાની સત્તા છે એ જે તે પાસે છે ત્યારે એનો ઉપયોગ થઈ શકે. પણ ખાસ એ બધા માટે અગત્યનું નથી. એક વખત સંપૂર્ણ રીતે તમને આ કાળ આવડી ગયા પછી, શેલ વિલનો ઉપયોગ આવડી ગયા પછી જો તમે શેલ છે એ વિશેષ
ક્યાં વપરાય એ હું તમને શીખવીશ, પરંતુ અત્યારે યાદ રાખવાનું છે આ બંને સાથે વિલ જોવા મળશે, પણ એ અમેરિકન ઇંગ્લિશ પ્રમાણે, આપણે બ્રિટિશ ઇંગ્લિશ ફોલો થાય છે. બોલો તો ખોટું છે એવું નથી હું કહેતો, પણ લખો ત્યારે ઘણી વખત છે એ આ નિયમ પ્રમાણે ખોટું પાડે છે, અને આ નિયમ પ્રમાણે તમારું સાચું થશે જ. એટલે આઈ વી સાથે શેલનો ઉપયોગ કરવો. જોઈએ આપણે આના સેન્ટેન્સીસ બનાવીને આગળ ભણીએ. તો I shall be a good teacher. હું એક સારો શિક્ષક બનીશ. We shall be rich. Rich એટલે થાય પૈસાદાર. આપણે પૈસાદાર બનીશું. You will be clever. તમે હોશિયાર બનશો. They will be good singers. આપણે કહેતા હોય કે તેઓ સારા ગાયકો બનશે. તેઓ સારા He will be my friend. તે મારો મિત્ર બનશે. She will be very સ્માર્ટ. તેણી ખૂબ ચપળ બનશે. It will be possible in future. આપણે કહેતા હોય ભવિષ્યમાં શક્ય બનશે, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇટ વિલ બી પોસિબલ ઇન ફ્યુચર. તે ભવિષ્યમાં શક્ય બનશે. હાલ નથી, પરંતુ ભવિષ્યમાં શક્ય બનશે. તો હવે તમને જોશો તો ખ્યાલ આવશે, આઈ સાથે શેલ બી, વી સાથે શેલ બી, ત્યારબાદ આપણે માત્ર ને માત્ર કરતા મૂકેલા છે, અને પછી શેલ બી વિલ બી કોની સાથે મુકાય, ત્યારબાદ છે એ અન્ય મૂકી અને વાક્ય બનાવેલા છે. હજુ એક બાકી હતું એ લખીએ. હિરવા વિલ બી a good dancer. હિરવા સારી નૃત્યાંગના બનશે. હવે જો વાક્ય રચના નકાર હોય તો એક વસ્તુ ખાસ સમજવી પડશે. વાક્ય રચના કેવી હોય? નકાર. ઇંગ્લિશમાં આપણે એને કહેશું નેગેટિવ. ત્યારે તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, માત્ર ને માત્ર તો કે વાક્યની શરૂઆતમાં આપણે શું મૂક્યો? સબ્જેક્ટ પ્લસ શું મૂકવાનું છે? શેલ અથવા તો વિલ. ત્યારબાદ નોટ મૂકવાનું છે અને ત્યારબાદ બી રહેવા દેવાનું છે. ત્યારબાદ જેમ છે તેમ જ આપણે આગળ ચાલીશું.
એટલે આઈ શેલ બી નોટ એવું નથી કહેવાનું, આઈ શાલ નોટ બી એવું કહેવાનું છે. જોઈએ, આઈ શેલ નોટ બી ધેર. આપણે કહેતા હોય હું ત્યાં નહીં હોઉં, તમારે જેમ કરવું તેમ કરો. તો આઈ શેલ નોટ બી ધેર, હું ત્યાં હોઈશ નહીં. વી શેલ નોટ બી પુઅર. અમે અથવા તો આપણે માટે વી વપરાય છે, આપણે ગરીબ બનીશું નહીં, અથવા તો નહીં બનીએ. યુ સાથે વિલ આવે છે. યુ વિલ નોટ બી you will not be a thief. તું ચોર બનીશ નહીં. કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને તમે આ પ્રકારે વાક્ય રચના બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક સમજવાની બાબત છે કે માત્ર આટલું શીખ્યા પછી આમાં તો શું ઉમેરવાનું છે? નોટ. પણ એ નોટ ક્યાં મૂકીએ છીએ એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. મેઇન વસ્તુ એ છે કે વાક્ય રચના કરતાં તમે વધારેમાં વધારે સેન્ટેન્સીસ બનાવો છો. વાક્ય રચનાને ગોખવા કરતાં એ બેટર છે કે એને સેન્ટેન્સીસ બનાવીને એટલી મસ્ત રીતે માઇન્ડની અંદર ફિટ કરી દો. ઇફ યુ વોન્ટ ટુ ફોરગેટ, યુ કાન્ટ ફોરગેટ ઇટ. એક વખત આવડી ગયા પછી ભૂલવું હશે તો એ ભૂલાશે નહીં. સો એ આપણા માટે અગત્યનું છે કે સેન્ટેન્સીસ મેક્સિમમ બનાવીએ. જ્યાં તમે અટકો ત્યાં અમારો આ જ નંબર છે, વોટ્સએપ નંબર, આ જ નંબર મોબાઈલ નંબર છે, તો એના થ્રુ પણ તમે અમને સેન્ટેન્સીસ મોકલી શકો છો કે સર મેં આ બનાવ્યા છે, જોઈ લો ને ચેક કરી દો ને કે ખામી તો નથી ને, અથવા તો કોઈ નવા સેન્ટેન્સીસ છે એ તમારી પાસે હોય તો અમને આપશો, તો અમે તમને હેલ્પ કરશું જ. મેઇન વસ્તુ એ છે કે સેન્ટેન્સીસ મેક્સિમમ બનાવો, ત્યારે જ ફાયદો થશે. માત્ર ને માત્ર આટલું ભણાવે શક્ય નથી કે તમને બધું જ કડકડાટ આવડી જાય. પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડશે. અને આપણે આગળ વાક્ય રચના જોઈએ, પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રેક્ટિસ કરતા રહેશો એવી અપેક્ષા હું તમારી પાસે રાખું જ છું. પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના. ઇન્ટ્રોગેટિવ વાક્ય રચનાની અંદર જેમ આપણે નકારની અંદર કર્યું તેવી જ રીતે છે. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે જેટલું હમણાં રાખ્યું હતું એમ. વાક્યની શરૂઆતમાં તમારે શું મૂકવાનું છે? શેલ અથવા તો વિલ. ત્યારબાદ મૂકવાનું છે સબ્જેક્ટ. ત્યારબાદ શું મૂકવાનું છે? બી. અને ત્યારબાદ છે એ અહીંયા આપણે મૂકવાનું છે અને છેલ્લે શું આવી જશે? પ્રશ્નાર્થ. આટલી જ વસ્તુ હું તમને જ્યાં ફેરફાર છે ને ત્યાં જ લખાવું, એટલા માટે તમે સરળતાથી આ બધું યાદ રાખી શકો. હવે જોઈએ કે આપણે કહીએ કે શું તેવું વકીલ બનશે, તો તેઓ સાથે શું વપરાય? તો કે વિલ. વિલ તે બી એડવોકેટ્સ. શું તેઓ વકીલ બનશે? મતલબ વકીલો બનશે તેઓ છે. હવે આપણે બીજું લેવું છે. શું તેની લેખક. શું તે લેખક બનશે? વિલ હી બી અ રાઇટર. શું તેણી ગાયક બનશે? will she be a singer? તો આ પ્રકારે અમારે માત્ર ને માત્ર વાક્ય રચના છે એને થોડીક જ ઉલટાવવાની છે, જેનો જવાબ છે આપણે હા કે નામાં પણ આપી શકશું. હું તમને પ્રશ્ન પૂછું, શું તમે મારા વિદ્યાર્થી બનશો? શું થશે?
will you be my students? તમે જવાબ બંને રીતે આપી શકો છો. હવે આપણે બે વાક્ય રચના આગળ શીખી ગયા, હકાર અને નકાર. તો એનો હકારનો પ્રયોગ છે એ યસમાં કરો, નોની અંદર નકારનો પ્રયોગ કરો. એ પ્રકારે પ્રેક્ટિસ વધારે કરો. યસ વી શેલ બી યોર સ્ટુડન્ટ્સ. ના પાડવી તો હશે તો શું કહેશો? નો વી શેલ નોટ બી યોર સ્ટુડન્ટ્સ. બસ આટલી બાબત છે એ તમારે ખાસ યાદ રાખવી પડશે. જો તમે વધુ પ્રેક્ટિસ માટે કોઈ બુકની ઈચ્છા રાખો હો તો મારી જ બનાવેલી આ બુક છે ઇઝી ઇંગ્લિશ, જે તમારે ખરીદવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની વાક્ય રચના તમને થોડી મળી આવે. અને મેઇન વસ્તુ એ છે કે આવું જ સરળ અંગ્રેજી છે એ એની અંદર આપવામાં આવ્યું છે. 10મા ધોરણના વિદ્યાર્થી હોય, 12મા ધોરણના વિદ્યાર્થી હોય, એને ખાસ કરીને બોર્ડના વર્ષમાં જ કાળમાં ને એમાં પ્રશ્ન થતો હોય તો એ બધી જ વસ્તુ એમાં ખૂબ સરળતાથી આપેલી છે. ખરેખર તો 9 થી 12ના વિદ્યાર્થીઓ એક વખત તો ઇઝી ઇંગ્લિશ બુક વાંચવી જ જોઈએ. કોમ્પિટિટિવ માટે બનેલી જ છે તો એને તો વાંચવી જ જોઈએ, એ કોઈ ઇસ્યુ જ નથી. પરંતુ મેઇન વસ્તુ એ છે કે પ્રેક્ટિસ છે એ તમારે કરવી પડશે. પ્રેક્ટિસ વગર તમને અંગ્રેજી આવડશે નહીં. ઘણા બધા છે એ ઘણી બધી સુફિયાણી વાતો કરતા હોય છે કે જો એક વખત તમે અંગ્રેજીમાં વિચારતા થઈ જાઓ તો તમે અંગ્રેજી બોલી શકશો. અરે ભાઈ, અંગ્રેજી એ જ લોકો વિચારી શકે, અથવા તો અંગ્રેજીમાં એ જ લોકો વિચારી શકે જેના ઘરે 100% માહોલ છે અંગ્રેજીનો હોય. પરંતુ જો વધારે પ્રેક્ટિસ કરવામાં આવે તો આપણું માઇન્ડ છે એ ગુજરાતી ટુ ઇંગ્લિશ એવી રીતે ટ્રાન્સલેટ કરી દેશે કે આપણને ખબર બી નહીં પડે. તો આ વસ્તુ ખૂબ મહત્વની બની જાય છે કે અંગ્રેજી શીખવા માટે મેક્સિમમ પ્રેક્ટિસ જ જોઈએ અને તે તમે કરતા રહેશો. અપેક્ષા છે કે અમારા વિડીયો તમને ગમતા હશે અને તમે બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા હશો અને પહોંચાડતા રહેશો. અને હા, મેઇન વસ્તુ આપણી બની જાય છે એ કે આખો વિડીયો જોઈએ, બીજાને શેર કરીએ, પરંતુ આપણે આખો વિડીયો જોઈએ અને આપણે જ આ વસ્તુ છે એને પ્રેક્ટિસમાં મૂકીએ. આભાર મિત્રો. અપેક્ષા રાખું છું કે તમે વધારે પ્રેક્ટિસ કરશો. અગેન